ટેમ્પરરી કનેક્શન લઈએ ત્યારે આપણે નિયમ મુજબ સિક્યોરિટી ડિપોઝિટ ભરતા હોઈએ છીએ. હવે આપણા માઇન્ડમાં મેઇન 3 પ્રશ્નો આવે. નંબર 1, સિક્યોરિટી ડિપોઝિટ ક્યારે પરત મળશે? નંબર 2, કેટલી પરત મળશે? નંબર 3, કેવી રીતે પરત મળશે? તો આજના વિડીયોમાં 3 ક્વેશ્ચન વિશે આપણે જોવાનું છે. એમાં એકબીજા અને ત્રીજા 3 ક્વેશ્ચન છે એકબીજા પર ડિપેન્ડન્ટ છે, એટલે વિડીયોને પૂરો જરૂરથી જોજો. તો સ્કીપ કરશો તો તમને આઈડિયા નહીં આવે. તો પહેલા જોઈએ નંબર 1 કે સિક્યોરિટી ડિપોઝિટ ક્યારે પરત મળશે. જ્યારે આપણું ટેમ્પરરી કનેક્શન રદ થશે ત્યાર પછી આપણે સિક્યોરિટી ડિપોઝિટ પરત મેળવવા પાત્ર છીએ. ટેમ્પરરી કનેક્શન તેની સમય મર્યાદા પૂર્ણ થતા રદ કરવામાં આવે છે, અથવા તો ગ્રાહક અરજી આપીને સમય મર્યાદા પૂર્ણ થયા પહેલા પણ રદ કરાવી શકે છે. નંબર 2, સિક્યોરિટી ડિપોઝિટ કેટલી પરત મળશે? જનરલી બધાને એમ હોય છે કે મેં 10,000 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ ભરી એટલે મને 10,000 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ પરત મળશે, પરંતુ હકીકતમાં એવું હોતું નથી. જ્યારે આપણે ટેમ્પરરી કનેક્શનનો કેસ ફાઇનલ થાય છે ત્યારે જો આપણે બિલ બાકી હોય તો તે બિલ સિક્યોરિટી ડિપોઝિટમાંથી કાપવામાં આવે છે. એટલે કે આપણે જ્યારે કનેક્શન લીધું ત્યારે આપણી સિક્યોરિટી ડિપોઝિટ 10,000 હતી. હવે આપણે જે છેલ્લું બિલ બન્યું એ બિલ આપણે ભર્યું નથી, એ બિલ આપણું 3,000નું હતું. તો 10,000 માંથી એ 3,000 બાદ કરવામાં આવે છે, એટલે કે 7,000 રૂપિયા વધે. તો એક તો એ ડિડક્શન થશે, અને બીજું કે જ્યારે પણ આપણે ટેમ્પરરી કનેક્શન લઈએ છીએ ત્યારે જે કાંઈ પણ આપણે આ કનેક્શન આપવા માટે મટીરિયલ વપરાણું હોય અથવા તો જે કાંઈ પણ લેબર ચાર્જ લાગ્યો હોય એ કંપનીના નિયમ મુજબ આપણી સિક્યોરિટી ડિપોઝિટમાંથી કાપવામાં આવે છે. એટલે કે સમજો કે આપણે 3,000 લાઇટ બિલ નહોતું ભર્યું, એટલે કે 3,000 તો એ ઉડી જ જવાના, બરોબર. એટલે કે 7,000 સિક્યોરિટી ડિપોઝિટ આપણી પાસે વધી. હવે બીજું કે નિયમ મુજબ સર્વિસ ચાર્જ અને લેબર ચાર્જ, એટલે કે મટીરિયલ જે વપરાણું હતું એનો ચાર્જ અને લેબર ચાર્જ 1,000 રૂપિયા છે. તો 7,000 માંથી બીજા 1,000 પણ કપાશે, એટલે કે આપણને સિક્યોરિટી ડિપોઝિટ મળશે 6,000. એટલે કે આપણા મનમાં જે વહેમ હોય છે કે મને સિક્યોરિટી ડિપોઝિટ જે છે મેં 10,000 ભરી એ 10,000 મને પરત મળશે, તો એવી રીતે હોતું નથી. કંપનીના નિયમ મુજબ તેમાંથી સર્વિસ ચાર્જ એટલે કે મટીરિયલ જે વપરાણું હોય એ અને લેબર ચાર્જ એ બે વસ્તુ કાપવામાં નિયમ મુજબ કાપવામાં આવે છે. હવે કેટલો કાપી શકાય એવી રીતે આપણને ડાયરેક્ટ અંદાજો ના આવે, અને લાઇટ બિલ બાકી હોય તો એ પણ કાપવામાં આવે છે. તો આ ક્વેશ્ચન નંબર 2 નો તમારો જવાબ થયો. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 3, સિક્યોરિટી ડિપોઝિટ કેવી રીતે પરત મળશે? તો સિક્યોરિટી ડિપોઝિટ પરત લેવા માટે 2 ઓપ્શન તમારી પાસે છે. એક તો તમે તમારા બેંક એકાઉન્ટમાં પરત લઈ શકો છો, અને સેકન્ડ કે તમારે જો બીજું કોઈ કનેક્શન હોય તો એ કનેક્શનમાં તમે સિક્યોરિટી ડિપોઝિટના જે નાણાં છે ડાયરેક્ટલી જમા કરાવી શકો છો. હવે ઓપ્શન તમારી પાસે અવેલેબલ છે, તમારે શું કરવું છે તમે વિચારી શકો છો. તો પહેલા હું તમને એ સમજાવી દઉં કે તમારે જો તમારા બેંક એકાઉન્ટમાં સિક્યોરિટી ડિપોઝિટ પરત લેવી છે તો એની માટે તમારે ઓફિસે જવું પડશે. ઓફિસે જઈને તમે જ્યારે ટેમ્પરરી કનેક્શન લીધું ત્યારે જે ઓરિજિનલ પાવતી તમને આપવામાં આવી હોય સિક્યોરિટી ડિપોઝિટ તમે જે ભરી હોય તેની, તે તમારે ત્યાં સબમિટ કરવી પડશે. બીજું કે તમારે બેંક ડિટેલ પણ આપવી પડશે. હવે XYZ ના નામનું કનેક્શન તમે લીધું હતું તો બેંક ડિટેલ તમે જે આપો એ XYZ ની જ આપવાની છે. તમે PQR ની આપશો ડિટેલ તો એ નહીં ચાલે, બરાબર. એટલે કે જે નામનું ટેમ્પરરી કનેક્શન તમે લીધેલું હોય તે જ નામની બેંક ડિટેલ તમારે ઓફિસે આપવું પડશે, બરાબર. હવે આવું કરવાથી શું થશે તો કે તમારા બેંક ખાતામાં ડાયરેક્ટલી ઓફિસ દ્વારા પૈસા નાખવામાં આવશે. એટલે કે જે તે જગ્યાએ તમે કનેક્શન લીધું એ સબ ડિવિઝનમાંથી તમને પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા નથી. તેની વડી કચેરી હોય છે તેના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે કે ડિવિઝન ઓફિસ હોય છે. ત્યાર પછી હવે સેકન્ડ કે હવે તમારે તમારા બિલની અંદર એ પૈસા જોતા છે, બરાબર. બેંક ખાતામાં નહીં, તમારી પાસે બીજો કોઈ પણ મીટર છે, બરાબર, એમાં જે ગ્રાહક નંબર હોય એ ખાતામાં તમારે સિક્યોરિટી ડિપોઝિટના નાણાં છે એને ટ્રાન્સફર કરાવવા છે. તો સિમ્પલી તમારે ઓફિસે જઈને અરજી આપી દેવાની કે મારું આ કનેક્શન સમય મર્યાદા પૂર્ણ થતા અથવા તો તમે અરજી કરીને રદ કરાવેલું હોય તો એવું લખવાનું. એના જે સિક્યોરિટી ડિપોઝિટની જે એમાઉન્ટ મને મળવા પાત્ર હોય એ હું આ ખાલી જગ્યા ગ્રાહક નંબરની અંદર જમા લેવા માંગુ છું, બરાબર, એમ કરીને લખીને આપી દેવાનું અને નીચે સહી કરી દેવાની. એટલે તમારા જે સિક્યોરિટી ડિપોઝિટના જે નાણાં છે એ તમારે ગ્રાહક નંબરમાં જમા આપવામાં આવશે. તો આ 2 કેસ થઈ. હવે ઘણીવાર શું થાય છે ગ્રાહકોને જ્યારે કનેક્શન લીધું હોય, બરાબર, હવે ઘણા ટેમ્પરરી કનેક્શન 2 વર્ષ સુધી ચાલતા હોય છે. તો ત્યારે કેવું થાય, જ્યારે ટેમ્પરરી કનેક્શન લે ત્યારે એ કાળજી નથી રાખતા, એટલે કે જે ઓરિજિનલ પાવતી હોય છે એ ગુમ થઈ જાય, એટલે કે ખોવાઈ જાય છે. તો એવા કેસમાં હવે શું કરવું સિક્યોરિટી ડિપોઝિટ પરત લેવા માટે? તો એવા કેસની અંદર તમારે 300 નો સ્ટેમ્પ કરાવવો પડશે કે મેં આ પાવતી નંબરથી એટલા રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ ભરેલી હતી જેની ઓરિજિનલ પાવતી મારાથી ખોવાઈ ગયેલ છે, બરાબર, ભૂલથી કંઈક મિસ થઈ ગયેલ છે. તો એવી રીતના એક સ્ટેમ્પ કરાવવો પડશે, અને એ સ્ટેમ્પ આપીને તમે સિક્યોરિટી ડિપોઝિટ તમારી જે છે એ પરત લઈ શકો છો. તો આ ઓપ્શન છે. હવે એમ થાય કે સિક્યોરિટી ડિપોઝિટની પાવતી ખોઈ નાખી તો મને પાવતી નંબર ક્યાંથી મળે? તો તે તમે ઓફિસે જશો
તો ઓફિસે તમને પાવતી નંબર અને તારીખ બધું લખી આપવામાં આવશે. તો એ મુજબ તમે સ્ટેમ્પ કરાવી શકો છો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બીજા મિત્રો સાથે શેર કરો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.